નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં તાપી જિલ્લામાં પ્રોહિબિશન સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે વોચ પેટ્રોલિંગ દરમિયાન મહિન્દ્રા કંપનીની XUV 500 ફોર વ્હીલ કારમાંથી ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો છે। પોલીસ તપાસમાં કુલ 2328 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીઓ મળી આવી છે, જેની કિંમત ₹7,13,856 થાય છે। સાથે સાથે પ્રોહિબિશન હેરાફેરીમાં વપરાતી XUV 500 કારની કિંમત ₹5 લાખ ગણવામાં આવી છે। આ રીતે કુલ ₹12,13,856નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસને જો કોઈ કાર ચાલક કે ક્લીનર વાહન થોડે દૂર મૂકીને જંગલ વિસ્તારમાં નાસી ગયા હતા। પોલીસ બંનેની ઓળખ કરી લીધી છે અને સાથે જ પ્રોહિબિશન મુદ્દામાલ ભરાવનાર મુખ્ય આરોપીને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 61 અને 81 અને 98 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે કે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। તાપી જિલ્લામાં બુટલેગરો અને દારૂ માફિયા સામે પોલીસે ઝીરો ટોલરન્સ સાથે કાર્યવાહી ચાલુ રાખી છે, જેના કારણે કાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।